સ્ટાર્ટ. ગુજરાતે વિકાસલક્ષી વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરીને તેના અમલીકરણ માટે પુરુષાર્થ કર્યો છે. આ વર્ષના બજેટમાં સરકારે જ્ઞાન આધારિત વિકાસની રૂપરેખા તૈયાર કરી સમાજના 4 વર્ગો ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ પર સવિશેષ ભાર મૂક્યો છે. ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોની મુખ્ય જરૂરિયાત એવા આરોગ્ય, શિક્ષણ, રોજગાર, આવાસ અને રસ્તા મળી રહે તે માટે સરકારે સતત પ્રયત્નો કર્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં 14 લાખથી વધુ આવાસોના નિર્માણ માટે ગુજરાતે પુરુષાર્થ કર્યો છે. પેરેગ્રાફ. સફળ યુવા સમર્થ ગુજરાતના ધ્યેય સાથે ગુજરાતે યુવાઓના સર્વાંગી વિકાસ માટે ચિંતન કર્યું છે, જેના પરિણામે ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ ગુજરાત છેલ્લા 4 વર્ષોથી દેશભરમાં સતત પ્રથમ સ્થાને રહ્યું છે. સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધિ ગુજરાતના ધ્યેય સાથે રાજ્યના 2.6 કરોડથી વધુ લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા નાગરિકોને મળતી ₹5 લાખની સહાય વધારીને ₹10 લાખની કરવામાં આવી છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વખત દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે. પેરેગ્રાફ. સશક્ત ભારત માટે સશક્ત મહિલાનો મંત્ર ગુજરાતમાં ગુંજી રહ્યો છે. મહિલાઓના વિકાસ માટે રાજ્ય સરકાર એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટના ત્રિપાંખિયા વ્યૂહ સાથે સેવારત છે. નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ 2024 ઘડવામાં આવી છે. ઉત્તરોત્તર વધતી મહિલા ઉદ્યોગકારોની સંખ્યા દેશના અડધા ભાગના સ્ટાર્ટઅપનું નેતૃત્વ કરે છે. ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ મંત્ર સાથે પર્યાવરણ અનુકૂલન અને વિશ્વકક્ષાના ઉત્પાદનો મેક ઇન ઇન્ડિયાની વિશ્વસનીયતા બન્યા છે. હસ્તકળાના સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના અભિગમને સાકાર કરવા ગુજરાત કૃતિ નિશ્ચયી છે. રાજ્ય સરકારે અન્નદાતા એવા ધરતીપુત્રોની પણ ચિંતા કરી છે. વિવિધ કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ રાજ્યના 58.8 લાખ ખેડૂત પરિવારના ખાતામાં ₹11,058 કરોડથી વધુ ધનરાશિ જમા થઈ છે. પેરેગ્રાફ. આપણું ગુજરાત અગ્રેસર છે. માનવ સેવા અને જીવદયાની પરંપરામાં, સહકારની સંઘભાવનામાં, વેપાર વાણિજ્યની વૈશ્વિક સાહસિકતામાં, ઔદ્યોગિક મૂડીરોકાણમાં, સાંસ્કૃતિક ધરોહરના સંસ્કાર સિંચનમાં, કાયદો વ્યવસ્થાની જાળવણીમાં અને વિકાસલક્ષી પ્રજાકીય સહભાગિતામાં પ્રત્યેક ગુજરાતીએ વિકાસની દિશામાં મક્કમ ડગ માંડવાના છે. જનશક્તિના સામર્થ્યની વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સહિયારા પ્રયાસથી સાકાર કરીશું. અંધકારને ઉજાસમાં ફેરવી જનમાનસમાં સકારાત્મકતાની ઉર્જાનો સંચાર કરનારા આ દીપાવલી પર્વમાં સૌના સાથની, સૌના વિકાસની વિભાવના આપણે ફળીભૂત કરવાની છે.